નમસ્કાર. દર વખતની જેમ કોઈક વાત હોય, કોઈ વાત પ્રજાલક્ષી વાત હોય, એ વાત લઈને આપની સમક્ષ ફરીથી આવ્યો છે અને ખૂબ ધ્યાનથી સાંભળજો. તમારે સાંભળવા જેવી અને સમજવા જેવી વાત છે. સરકારશ્રીની યોજના હોય છે કે ભાઈ દાખલો લેવો. દાખલો એટલે ઓબીસી, એસસી અને એસટી તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે દાખલાની સમસ્યા હોય છે અને અવારનવાર મેં આ વેકેશન પડ્યું હોય કે અવારનવાર આખા વર્ષ દરમિયાન ઘણી બધી ફરિયાદો આવતી હોય છે. એ ફરિયાદોમાં સાહેબ અમે ધક્કા કીએ છીએ અને દાખલો નથી મળતો, આ કાગળ મંગાવે છે. એટલે વિદ્યાર્થી હેરાન થતો હોય છે. એવા સંજોગોની અંદર તારીખ 31/7/2024 એટલે કે આ મહિનાની 31/7 તારીખ સુધીમાં સમાજ કલ્યાણના અને ઓબીસી, એસસી અને એસટી તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે, એટલે બક્ષીપંચ હોય કે એસસી એસટી સમાજના હોય, તમામ વિદ્યાર્થીઓ માટે સરકારે શાળાઓને જવાબદારી સોંપી છે. શાળા એટલે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 9, 10, 11, 12ના વિદ્યાર્થીઓ માટે. અને હવે શાળામાં આપણે પુરાવા આલવાના છે અને પુરાવા તમામ પ્રકારના વાલીને પણ વિનંતી કરું છું, વિદ્યાર્થીઓ અને શાળાના આચાર્યો અને શિક્ષકોને પણ વિનંતી કરું છું કે આ વિડીયો તમામ લોકો સુધી પહોંચાડજો. આ દાખલો શાળા પોતે કાઢી શકે છે. શાળા તમામ વિદ્યાર્થીઓ જે પોતાના શાળામાં ભણતા હોય ઓબીસી, એસસી અને એસટી વર્ગના, એ તમામની ફાઇલ તૈયાર કરે અને તે વિભાગના, ધારો કે સમાજ કલ્યાણ છે ઓબીસી સમાજ, તો સમાજ કલ્યાણમાં આપીને એ દાખલો મેળવી શકે છે. એવી રીતે જ એસસી એસટીના વિદ્યાર્થીઓ માટે એ જવાબદારી શાળાની થઈ જાય છે. એટલે વાલીઓને જાગૃતતા રાખીને તમામ જે પણ પુરાવા, આ જવાબદારી એકલી આપણી શાળાની નથી હોતી, પરંતુ વાલીએ પણ એટલો સજાગ હોવો જોઈએ, વિદ્યાર્થીઓ પણ એટલો સજાગ રહેવો જોઈએ કે વિદ્યાર્થીએ વાલીને જોડેથી કાગળ મેળવી અને શાળા સુધી પહોંચાડવા પડે છે. ત્યારે શાળા તે ફાઇલ તૈયાર કરીને સમાજ કલ્યાણમાં કે જે તે વિભાગમાં આપીને તમને દાખલો સુપરત કરે છે, એટલે લઈને મેળવીને આપે છે. આપને એટલે વિનંતી કરવાની કે આ માર્ગદર્શન આપને એટલે આપું છું કારણ કે 31/7 છેલ્લી તારીખ છે. શાળાએ 8મા મહિનાને છેલ્લો તારીખ એટલે 30 હોય કે જે તારીખ હોય ત્યાં સુધીમાં તમારે એ જમા કરાવી દેવાની હોય છે. વાત મહત્વની એ છે કે વિદ્યાર્થી 12મું ધોરણ કે 10મા ધોરણ પછી એના દાખલાની જરૂર પડે છે અને અવારનવાર ક્યાંક ને ક્યાંક ધક્કા ખાતો હોય છે આ કાગળો માટે. એ ના ખાવા પડે. શાળાઓને વિનંતી કરું છું, જાગૃતતાપૂર્વક તમામ વિદ્યાર્થીઓની આપણી ફરજ બને છે કે આપણે તમામ વિદ્યાર્થીઓનો ઓબીસી, એસસી, એસટીના વર્ગના વિદ્યાર્થીઓનો દાખલો કાઢીને આપણે બાળકને ધોરણ 10મું પાસ થાય ત્યારે અને ધોરણ 12મું પાસ થાય ત્યારે એને માર્કશીટની સાથે મળી જાય એવું આપણે આયોજન કરીએ. ફરીથી તમામ વિદ્યાર્થીઓ, તમામ વાલી, તમામ શાળાના આચાર્ય અને શિક્ષકોને વિનંતી કરું છું કે ઓબીસી, એસટી વર્ગના તમામ વિદ્યાર્થીઓને અને તેમના વાલીઓને ના હોય તો એક લેખિતમાં પણ એમને મોકલી કે આટલા પુરાવા સાથે તમે મોકલી આપો અને કડક ઉઘરાણી કરીને આપણે એનો દાખલો મળી જાય એવી આપણે વ્યવસ્થા કરીએ. એનું ફોર્મ પણ આવે છે અને ફોર્મ શાળા પાસે હશે જ. એટલે તમામને આ વિડીયોના માધ્યમથી ધ્યાન દોરું છું ફરીથી કે 31/7/2024 આ મહિનાની 31 તારીખ છેલ્લી છે. શાળાના માટે 1 મહિનો એક્સટેન્ડ છે. એટલે શાળા પોતે ત્યાંથી આખી ફાઇલ 31/7 સુધીમાં જમા કરાવીને 8મા મહિના સુધીમાં એ કહેવાય કે શાળા ત્યાં સુપરત કરે અને એનો દાખલો મળી જાય. પણ આલવાનું માર્કશીટ સાથે છે. એટલે તમામ વિદ્યાર્થી, વાલી અને શાળાના તમામ સંચાલકો સાથે આચાર્યો અને શિક્ષકોને વિનંતી કરું છું. ફરીથી આપને ધ્યાન દોરું છું કે 31/7 સુધીમાં આપણે આ દાખલો અચૂક મેળવી લઈએ. તમામ પુરાવાઓ સરળતાથી ત્યાં આપશો એટલે એક પણ ધક્કો ખાધા વગર તમને સમાજ કલ્યાણનો દાખલો મળી જશે. એટલે ફરીથી આપ સર્વને આ જે માહિતી આપી છે તે માહિતીનો અમલ કરીને મારા મત વિસ્તારના તમામ પ્રજાને વિનંતી કરું છું કે આવું બાળક કોઈ બાકી ના રહી જાય. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે આ સુવિધાઓ કરવામાં આવી છે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગૌરવ ગુજરાત. નમસ્કાર.